ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોશ ભગવદો મંડલ કયા રાજ્યએ તૈયાર કરાવ્યો હતો? ઓપ્શન એ મહારાજા લાખાજીરાજ, ઓપ્શન બી મહારાજા ભગવતસિંહ, ઓપ્શન સી મહારાજા વિક્રમસિંહ, ઓપ્શન ડી મહારાજા કૃષ્ણકુમારસિંહજી. તો આપણા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી મહારાજા ભગવતસિંહજી, કે જેમણે ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોશ જે ભગવદો મંડલ છે એ તૈયાર કરાવ્યો હતો. તો આજે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની માહિતી મેળવીશું, જે આવનારી પરીક્ષામાં તમને મદદરૂપ થશે. રાજકોટ જિલ્લાની સંપૂર્ણ માહિતી છે, તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને પરીક્ષામાં પૂછાયેલા આપણે પ્રશ્નો લીધા છે PYQ, તો એ પણ સોલ્વ કરીશું. બરાબર, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જે મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને ગુજરાતમાં તમે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટમાં જણાવજો. ચલો તો આગળ જોઈએ. રાજકોટ રાજ્યની રાજકોટ જિલ્લાની સ્થાપના ઈસવીસન 1610માં વિભોજી અજોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના કરી હતી. તેઓ નવાનગર જામનગરના રાજવી પરિવારમાંથી હતા. એટલે કે જે વિભોજી અજોજી જાડેજા છે એમને જામનગર શહેરની સ્થાપના કરી હતી અને તેઓ જામનગરના રાજવી પરિવારમાંથી બિલોંગ કરતા હતા, એટલે કે તેમના રાજવી પરિવારમાંથી હતા. રાજકોટ જિલ્લાનું નામકરણ લોકવાયકા મુજબ રાજુ નામના સ્થાનિક શખ્સના નામ પરથી આ શહેરનું નામ રાજકોટ પડ્યું હોવાનું મનાય છે. એટલે કે લોકવાયકા છે કે રાજુ નામનો જે સ્થાનિક શખ્સ એટલે કે વ્યક્તિ હતો તેના નામ પરથી આ શહેરનું નામ પડ્યું હોવાનું મનાય છે. એના પછી મુગલ કાળ દરમિયાન એટલે મુગલ કાળ દરમિયાન ઈસવીસન 1720માં મુગલ સુબા મુસામ ખાને રાજકોટ જીતી લીધું અને તેનું નામ બદલીને માસુમાબાદ રાખ્યું હતું. જો કે થોડા સમય બાદ જાડેજા શાસકોએ ફરીથી જીતી લીધું હતું. એટલે કે જ્યારે મુગલ શાસનકાળ સમયે 1720ની આસપાસ મુગલ સુબા માસુમ ખાને રાજકોટને જીતી લીધું હતું અને તેનું નામ ચેન્જ કરીને માસુમાબાદ રાખ્યું હતું. પરંતુ ત્યાંના જાડેજા શાસકો છે તેમને ફરીથી તેને જીતી અને ફરીથી રાજકોટ નામ કર્યું હતું. બ્રિટિશ કાળ અને એજન્સી તરીકેનું મહત્વ. રાજકોટ જિલ્લામાં બ્રિટિશ કાળ અને રાજકોટ એજન્સીનું મહત્વ શું છે? તો સૌરાષ્ટ્રનું કેન્દ્ર. અંગ્રેજ શાસન દરમિયાન રાજકોટ પશ્ચિમ ભારતના રજવાડાઓ માટેનું વહીવટી કેન્દ્ર બન્યું હતું. એટલે કે જ્યારે અંગ્રેજોનું શાસન ચાલતું એ સમયે રાજકોટ શહેર પશ્ચિમ ભારતના રજવાડાઓનું એક વહીવટી કેન્દ્ર તરીકે કાર્ય કરતું હતું. વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી. અંગ્રેજોએ રાજકોટને પોતાની એજન્સીનું મુખ્ય મથક બનાવ્યું હતું, જેના કારણે રેલવે, ટપાલ અને આધુનિક શિક્ષણનો વહેલો વિકાસ થયો હતો. એટલે કે રાજકોટ જિલ્લામાં અંગ્રેજોએ પોતાની એજન્સીનું મુખ્ય મથક બનાવ્યું હતું, જેના કારણે રેલવે, ટપાલ અને આધુનિક શિક્ષણનો વિકાસ થયો હતો. એ પછી રાજકોટ જિલ્લામાં રાજકુમાર કોલેજ, જે 1870માં સ્થાપના થઈ હતી, જે ઇન્ડો ગોથિક શૈલીમાં બનેલી છે. એટલે કે જે રાજકુમાર કોલેજ છે એ ઇન્ડો ગોથિક શૈલીમાં બનેલી છે. આ ઇમારત બ્રિટિશ અને ભારતીય સ્થાપત્ય કલાનું મિશ્રણ છે. એટલે કે જે રાજકુમાર કોલેજ છે એ બ્રિટિશ અને ભારતીય સ્થાપત્ય કલાની મિશ્રણ ગણાય છે, જેથી કરીને જેને ઇન્ડો ગોથિક શૈલીમાં બનેલી છે. રજવાડાના કુમારો શિક્ષણ આપવા માટે અંગ્રેજો દ્વારા કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે જે રજવાડાના કુમાર એટલે કે યુવાન છોકરાઓ હતા તેમને શિક્ષણ આપવા માટે અંગ્રેજોએ આ કોલેજની સ્થાપના કરી હતી. રાજકોટ જિલ્લાની ભૌગોલિક સ્થાન અને ભૂપૃષ્ઠ વિશે જોઈએ તો સ્થાન. રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના મધ્યમ ભાગમાં આવેલો છે, તેથી તે સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય છે. એટલે કે જે રાજકોટ જિલ્લો એ આપણે ગુજરાતના મેપમાં જોઈએ છે, જે સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ જોવા મળે છે એના મધ્ય ભાગમાં આવેલો છે, જેથી કરીને તેને સૌરાષ્ટ્રનું હૃદય તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂપૃષ્ઠ આ જિલ્લાનું. તો આ જિલ્લો મુખ્યત્વે ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. અહીં જમીન મુખ્યત્વે બેસાલ્ટ ખડકોની બનેલી છે. કાળી મધ્યમ પ્રકારની ફળદ્રુપ જમીન જોવા મળે છે. એટલે કે જે આ રાજકોટ જિલ્લાનો ભૂમિ ભાગ છે એ ઉચ્ચ પ્રદેશ પ્રકારનો ભાગ છે અને ત્યાં બેસાલ્ટ ખડકોની જમીન બનેલી છે, જે કાળી અને મધ્યમ પ્રકારની ફળદ્રુપ જોવા મળે છે.
એ સિવાય ડુંગરાળ વિસ્તાર પણ આવેલો છે. જસદણ અને આનંદપર પાસે માંડવની ટેકરીઓ આવેલી છે. આ ટેકરીઓ આખા સૌરાષ્ટ્રના જળ વિભાજન તરીકે કાર્ય કરે છે. એટલે કે જે આપણે રકાબી છે એને ઊંધી ફેરવી દઈએ તો કેવું થાય એ રીતે જે માંડવની ટેકરીઓ આવેલી છે જસદણ પાસે એ સૌરાષ્ટ્રના જળ વિભાજક તરીકે કાર્ય કરે છે. રાજકોટ જિલ્લામાં કુલ 11 તાલુકા આવેલા છે, જેમાં રાજકોટ, પડધરી, લોધિકા, કોટડા સાંગણી, જસદણ, વિછિયા, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા આમ કુલ 11 તાલુકાઓ આવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લાનો મેપ છે. રાજકોટ જિલ્લાની સરહદ તો રાજકોટ જિલ્લો મોરબી જિલ્લા સાથે સરહદ ધરાવે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર આમ કુલ 8 જિલ્લાઓ સાથે રાજકોટ જિલ્લો સરહદ ધરાવે છે. તો આ પણ યાદ રાખવું કે રાજકોટ જિલ્લો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર સાથે સરહદ ધરાવે છે. રાજકોટ જિલ્લાનો વિસ્તાર, વસ્તી અને સાક્ષરતામાં જોઈએ. રાજકોટ જિલ્લાની કુલ વિસ્તાર છે 7,550 ચોરસ કિલોમીટર. કુલ વસ્તી છે આશરે 38,37,99,770 જેટલી વસ્તી ધરાવે છે. વસ્તી ગીચતામાં જોઈએ તો 507 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર જોવા મળે છે. રાજકોટ જિલ્લાની વસ્તી વૃદ્ધિનો દર છે 20.2%. 2001 થી 11 સુધીની એટલે કે જે વસ્તી અને વિસ્તારની જે ગણતરી છે એ 2011ની જે વસ્તી ગણતરી છે એ મુજબ છે. રાજકોટ જિલ્લામાં જાતિ પ્રમાણ 924 સ્ત્રીઓ દર 1000 પુરુષોએ જોવા મળે છે. સાક્ષરતા 82.20% જેટલું છે. એમાં પુરુષ સાક્ષરતા 87.39 છે અને સ્ત્રી સાક્ષરતા 76.64% છે. તો આ હતું આપણે રાજકોટ જિલ્લાની વસ્તી વિસ્તાર અને તેની સાક્ષરતા. ચાલો આગળ જોઈએ મહત્વના સ્થળો અને સ્થાપત્ય. રાજકોટ જિલ્લામાં વોટસન મ્યુઝિયમ આવેલું છે, જે જ્યુબિલી ગાર્ડનમાં આવેલું છે. આ વોટસન મ્યુઝિયમ જે સૌરાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિ માટે જાણીતું છે. રામકૃષ્ણ આશ્રમ આવેલો છે, જે આધ્યાત્મિક શાંતિ અને પુસ્તકાલય માટે જાણીતું કેન્દ્ર ગણાય છે. લાલપરી તળાવ આવેલું છે. રાજકોટ શહેરની નજીક આવેલું આ કુદરતી સ્થળ છે. એ સિવાય ઘેલો સોમનાથ છે, જસદણ તાલુકામાં આવેલું પ્રખ્યાત શિવ મંદિર છે, જે આપણે બેકગ્રાઉન્ડમાં પણ જોવા મળે છે. ઘેલો સોમનાથનું બેકગ્રાઉન્ડ લીધેલું છે. પછી છે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. રાજકોટ જિલ્લામાં હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આવેલું છે. આ જસદણ પાસે આવેલું છે, જે સાપ અને કુદરતી શિક્ષણ માટે જાણીતું છે. એ સિવાય નવલખા પેલેસ ગોંડલ ખાતે આવેલો છે. 17મી સદીમાં બંધાયેલો આ મહેલ તેના અદ્ભુત કોતરણી કામ અને સ્થાપત્ય માટે જાણીતું છે. તે ગોંડલના રજવાડાની ભવ્યતા દર્શાવે છે. ચાલો આગળ જોઈએ રાજકોટ જિલ્લાનો આર્થિક અને તેના ઉદ્યોગો. તો રાજકોટ જિલ્લો એન્જિનિયરિંગ હબ તરીકે પણ ઓળખાય છે. રાજકોટ ડીઝલ એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સના ઉત્પાદન માટે એશિયાભરમાં પ્રખ્યાત છે. આ ખાસ યાદ રાખવું કે રાજકોટ જિલ્લો એ ડીઝલ એન્જિન અને મશીનના ટૂલ્સના ઉત્પાદન માટે એશિયાભરમાં પ્રખ્યાત છે. એ સિવાય જેતપુર તાલુકામાં જેતપુર એ સાડીઓના છાપકામ, બાંધણી અને ડાઇંગના ઉદ્યોગ માટે જાણીતું છે. ગોંડલના મરચા ફેમસ છે, એટલે કે મરચાના વેપાર માટે મોટું કેન્દ્ર ગણાય છે ગોંડલ. અહીં નવલખા પેલેસ અને ભુવનેશ્વરી શક્તિપીઠ પણ જોવા મળે છે. એ સિવાય ટ્રાન્સપોર્ટ. રાજકોટમાં નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હીરાસરમાં કાર્યરત થયું છે. રાજકોટ જિલ્લાનું નદી તંત્ર. રાજકોટ જિલ્લામાં ભાદર નદી, આજી નદી, મચ્છુ નદી, ન્યારી નદી આવેલી છે. એ સિવાય નાની મોટી અનેક નદીઓ પણ આવેલી છે. જોઈએ ભાદર નદી. ભાદર નદી સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ગણાય છે, જેની લંબાઈ છે 194 કિલોમીટર. આ નદી જસદણની ટેકરીઓમાંથી નીકળે છે. આ નદી પર જેતપુર પાસે ભાદર 1 અને ધોરાજી પાસે ભાદર 2 ડેમ આવેલા છે. એટલે કે જે ભાદર નદી છે એના પર જેતપુર પાસે ભાદર 1 ડેમ આવેલો છે અને ધોરાજી પાસે ભાદર 2 ડેમ આવેલો છે. પછી છે આજી નદી. આજી નદી એ રાજકોટ શહેરની
રાજકોટ શહેર એ આજી નદીના કાંઠે વસેલું છે. તેને રાજકોટની જીવાદોરી તરીકે કહેવામાં આવે છે. એટલે કે જે આજી નદી છે એને રાજકોટની જીવાદોરી કહે છે. આ યાદ રાખજો. અહીંયા થોડું ગ્રીન કલર છે એટલે જોવામાં તકલીફ પડતી હશે, પણ અહીંયા લખેલું છે રાજકોટની જીવાદોરી. આ નદી પર આજી આજી નદી પર 1, 2, 3 અને 4 ડેમ આવેલા છે. એટલે કે આજી નદી પર કુલ 4 ડેમ બાંધેલા છે. આજી 1, આજી 2, આજી 3 અને આજી 4 એમ 4 ડેમ બાંધેલા છે. એ સિવાય મચ્છુ નદી છે. આ નદી પર રાજકોટના આનંદ પર બાડલા પાસેથી નીકળે છે. જોકે તે પરનો મોટો અકસ્માત મોરબીમાં થયો હતો, પણ ઉદ્ગમ રાજકોટ જિલ્લો ગણાય છે. એટલે કે જે મચ્છુ નદી પર જે જળહોનાર થયું હતું એ મોરબીમાં થયું હતું, પરંતુ ઉદ્ગમ તેનું રાજકોટ જિલ્લામાં ગણાય છે. એ સિવાય ન્યારી નદી રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી અન્ય એક મહત્વની નદી. એટલે કે રાજકોટ નદીને ન્યારી નદીમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પછી હડપ્પીય સંસ્કૃતિ, એટલે કે જે રાજકોટ જિલ્લો છે એમાં હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ આવેલું છે, જે રોજડી ગોંડલ તાલુકામાં આવેલું છે. હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવે છે, જે વિસ્તારને પ્રાચીનતા સિદ્ધ કરે છે. એટલે કે રાજકોટ જિલ્લાના જે ગોંડલ તાલુકાના રોજડી મુકામે હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવે છે, કે જે સિદ્ધ કરે છે કે ત્યાં પ્રાચીન વિસ્તાર ગણાય છે. સૌરાષ્ટ્રની રાજધાની 15 ફેબ્રુઆરી 1948ના રોજ જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડની રચના થઈ ત્યારે રાજકોટ તેની રાજધાની બની હતી. એટલે કે જ્યારે અંગ્રેજોના સમયમાં યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડની રચના થઈ હતી ત્યારે અંગ્રેજોને આપણે જ્યારે 15 ફેબ્રુઆરી 1948ના રોજ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ હતી ત્યારે રાજધાની ગણાતી હતી. પછી પ્રથમ મુખ્યમંત્રી જે આપણે ઉચ્ચંગરાય ઢેબર સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. તેમનું વહીવટી મથક રાજકોટ હતું. એટલે કે જે ઉચ્ચંગરાય ઢેબર છે એ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. 1956 બૃહદ મુંબઈ રાજ્યની રચના થતા સૌરાષ્ટ્રમાં ભળી ગયું અને 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજકોટ રાજ્ય ગુજરાતનો એક મુખ્ય જિલ્લો બન્યો. એટલે કે જ્યારે બૃહદ મુંબઈ અને ગુજરાત બંને વિભાજન થયું, એટલે કે ગુજરાતની સ્થાપના થઈ એ સમયે સૌરાષ્ટ્ર જે યુનાઇટેડ સ્ટેટ હતું કાઠિયાવાડ રાજ્ય એ સૌરાષ્ટ્રમાં ભળી ગયું અને 1960માં ગુજરાતની સ્થાપના સમયે એક રાજકોટ તરીકે મુખ્ય જિલ્લો બન્યો હતો. એ સિવાય ગોંડલ રાજ્ય ભગવતસિંહજીના શાસનકાળમાં ગોંડલ એક મોડેલ સ્ટેટ હતું. તેમણે ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોશ ભગવદ્ ગોમંડલ તૈયાર કરાવ્યો હતો. જેતપુર જે કાઠી દરબારોના શાસન માટે જાણીતું છે. ભગવદો મંડલ ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ તૈયાર કરાવેલો ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોશ જે 9 ભાગમાં આવેલો છે. આ ગુજરાતી સાહિત્યની સૌથી મોટી સંપત્તિ ગણાય છે. જે ભગવદ ગોમંડલ છે એ ગુજરાતી સાહિત્યની સૌથી મોટી સંપત્તિ ગણાય છે. આ ભગવદ ગોમંડલ તૈયાર કરાવનાર છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મહારાજા ભગવતસિંહજી. એ સિવાય ઝવેરચંદ્ર મેઘાણી રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા મેઘાણીજીની કર્મભૂમિ રાજકોટ રહી છે. એટલે કે ઝવેરચંદ્ર મેઘાણી છે એમની કર્મભૂમિ રાજકોટ છે. અહીં તેમને બેસીને અનેક સૌરાષ્ટ્રની રસધાર જેવી કૃતિઓનું સંપાદન કર્યું હતું. રાજકોટ જિલ્લામાં કબા ગાંધીનો ડેલો આવેલો છે. મહાત્મા ગાંધીનું બાળપણનું નિવાસસ્થાન જે હવે સ્મૃતિ મંદિર તરીકે સાચવવામાં આવ્યું છે, તે પરંપરાગત સૌરાષ્ટ્રીય શૈલીના મકાનનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરએમસી તેની સ્થાપના હવે વહીવટી માળખું ઘણીવાર સ્થાનિક પરીક્ષાઓમાં પૂછાય છે. એટલે કે રાજકોટ જિલ્લામાં આરએમસી આવેલી છે, એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. એ સિવાય પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર વિજ્ઞાનના પ્રચાર માટે અહીં અત્યાધુનિક કેન્દ્ર બનાવવામાં આવેલું છે. એઆઈઆઈએમએસ ગુજરાતની પ્રથમ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોડેલ સાયન્સ જે છે એ રાજકોટમાં આવેલી છે. એ સિવાય વિરાણી હાઈસ્કૂલ જે શિક્ષણ ક્ષેત્રે મોટું નામ છે, એટલે કે વિરાણી હાઈસ્કૂલ પણ રાજકોટમાં આવેલી છે. રાજકોટ જિલ્લામાં લોકકલા અને હસ્તકલા
જેતપુરની બાંધણી અને બ્લોક પ્રિન્ટિંગ. જેતપુર તેની લાલ રંગની સાડીઓ અને ગજી સિલ્કની બાંધણી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. મોચીકામ અને ભરતકામ. મિત્રો અહીંયા યલો કલર છે તો જોવાતું નહીં. સેકન્ડ છે મોચીકામ અને ભરતકામ. રાજકોટ અને આસપાસના વિસ્તારમાં મોચી કામ છે પગરખાં અને કાઠિયાવાડી ભરતકામ છે એ આગવી ઓળખાણ ગણાય છે. રાજકોટ જિલ્લામાં સોના ચાંદીના દાગીના. રાજકોટ સોના ચાંદીના દાગીના અને ખાસ કરીને સિલ્વર આર્ટિકલ માટે મોટું કેન્દ્ર ગણાય છે. રાજકોટ જિલ્લાની આબોહવા અને વરસાદ. આબોહવામાં જોઈએ તો અહીં આબોહવા વિષમ છે. ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં કડકડતી ઠંડી પડે છે. વરસાદમાં જોઈએ તો સરેરાશ 500 થી લઈને 700 મીમી છે અહીંયા, અને સેન્ટીમીટરમાં નથી મીમી આપેલો છે. જેટલો વરસાદ પડે છે એટલે કે 500 મીમી થી લઈને 700 મીમી સુધીનો વરસાદ પડે છે. પશ્ચિમ ભાગ કરતાં પૂર્વ ભાગ જસદણ તરફ વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહે છે. એ સિવાય ખેતી અને ખનિજ. મુખ્ય પાકોમાં જોઈએ મગફળી, કપાસ અહીં મુખ્ય રોકડિયા પાકો ગણાય છે. ગોંડલના વિસ્તારમાં મરચાના ઉત્પાદન થાય છે, એટલે કે ગોંડલ વિસ્તાર મરચાના ઉત્પાદન માટે જાણીતો છે. ખનિજમાં જોઈએ તો રાજકોટમાં મુખ્યત્વે બિલ્ડિંગ સ્ટોન એટલે બાંધકામના પથ્થર, ફાયર ક્લે જે અગ્નિજત માટી છે અને ચિરોડી જેવા ખનિજો જોવા મળે છે. તો આપણે રાજકોટ જિલ્લાની આ હતી માહિતી અહીંયા સમાપ્ત થાય છે, અને આપણે હવે MCQ જોઈશું જે આગળ પરીક્ષામાં પૂછાયેલા છે. તો જોઈએ, સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે જેનું ઉદ્ગમ સ્થાન રાજકોટ જિલ્લાના જસદણની ટેકરીઓ છે? ઓપ્શન એ આજી, ઓપ્શન બી મચ્છુ, ઓપ્શન સી ભાદર અને ઓપ્શન ડી શેત્રુંજી. આપણે અગાઉ જોઈ જ ગયા છે જેથી કરીને તમને આ પ્રશ્ન આવડતો જ હશે, અને ના આવડતો હોય તો વેટ કરો, આપણે જવાબ આપીએ. તો પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી ભાદર. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર છે જેનું ઉદ્ગમ સ્થાન રાજકોટના જે જસદણ તાલુકો છે તેની આસપાસની ટેકરીઓમાંથી થાય છે. પ્રશ્ન છે, મહાત્મા ગાંધીજીએ પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટની કઈ શાળામાં લીધું હતું? ઓપ્શન એ રાષ્ટ્રીય શાળા, ઓપ્શન બી આલ્ફ્રેડ શાળા હાઈસ્કૂલ, ઓપ્શન સી RK કોલેજ અને ઓપ્શન ડી વિરાણી હાઈસ્કૂલ. પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આલ્ફ્રેડ હાઈસ્કૂલ. પ્રશ્ન છે, હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય રાજકોટ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? ઓપ્શન એ વિછિયા, ઓપ્શન બી જસદણ, ઓપ્શન સી ગોંડલ અને ઓપ્શન ડી કોટડા સાંગણી. તો આપણો જવાબ છે પ્રશ્નનો ઓપ્શન બી જસદણ. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય રાજકોટના જસદણ તાલુકામાં આવેલું છે. ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો પ્રથમ ઓટોમેટેડ ટ્રેક કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો હતો? મિત્રો આ પ્રશ્ન આપણે કરંટને લગતો છે. ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી સુરત અને ઓપ્શન ડી રાજકોટ. અહીંયા આપણે રાજકોટ આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રખ્યાત નવલખા પેલેસ રાજકોટ જિલ્લાના કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન એ જેતપુર, ઓપ્શન બી ગોંડલ, ઓપ્શન સી ધોરાજી અને ઓપ્શન ડી ઉપલેટા. તો પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ગોંડલ. પ્રશ્ન છે, રાજકોટમાં આવેલું વોટસન મ્યુઝિયમ કયા બગીચા અથવા તો ગાર્ડનમાં આવેલું છે? ઓપ્શન એ લવ ગાર્ડન, ઓપ્શન બી જ્યુબિલી ગાર્ડન, ઓપ્શન સી રેસકોર્સ ગાર્ડન અને ઓપ્શન ડી ઇન્દ્રોડા પાર્ક. તો પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન બી જ્યુબિલી ગાર્ડન. રાજકોટમાં આવેલું વોટસન મ્યુઝિયમ એ જ્યુબિલી ગાર્ડન અથવા બગીચામાં આવેલું છે. પ્રશ્ન છે, નીચેનામાંથી કયું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ રાજકોટ જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ લોથલ, ઓપ્શન બી રંગપુર, ઓપ્શન સી રોજડી અને ઓપ્શન ડી ધોળકા. તો જવાબ રહેશે આપણે પ્રશ્નનો ઓપ્શન સી રોજડી. નેક્સ્ટ પ્રશ્ન છે,
1948માં રચાયેલા સૌરાષ્ટ્ર રાજ્ય યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડની રાજધાની કઈ હતી? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી રાજકોટ અને ઓપ્શન ડી જુનાગઢ. તો પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી રાજકોટ. 1948માં રચાયેલા સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની રાજકોટ હતી. પ્રશ્ન છે જેતપુર શહેર કયા ઉદ્યોગ માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે? ઓપ્શન એ હીરા ઉદ્યોગ, ઓપ્શન બી સિરામિક ઉદ્યોગ, ઓપ્શન સી સાડી છાપ અને બાંધણી, ઓપ્શન ડી ડેરી ઉદ્યોગ. તો પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી સાડી છાપકામ અને બાંધણી માટે જેતપુર શહેર સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. તો મિત્રો અહીંયા સુધી હતા આપણે જે અગાઉ પરીક્ષામાં પૂછાયેલા MCQ. આશા રાખું છું તમને કન્ટેન્ટ ગમ્યું હશે અને હજી સુધી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને ખાસ તમે ગુજરાતના કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ કમેન્ટમાં જણાવજો મિત્રો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.